જય પશુપાલક, જય ગૌ માતા. હવે પેટા નિયમ નંબર 4. હવે પેટા નિયમ 4 એ ગામની સ્થાનિક દૂધ મંડળીઓના કર્મચારીઓના ફાયદા માટે છે. હવે એમનો ફાયદો એટલે હું તમને પહેલા પેટા નિયમ સમજાવું, પછી તમને ફાયદો કહું. સાબર ડેરીના જૂના કર્મચારીઓ એટલે જે રિટાયર્ડ થવાના છે, જેમ જેમ રિટાયર્ડ થાય તેમ તેમ ગ્રેડ મુજબ ગામડાની સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને સીધા સાબર ડેરીના કર્મચારી તરીકે નિયુક્ત કરવા અને સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને સાબર ડેરીના કર્મચારી તરીકેનો લાભ આપવો. હવે આ પેટા નિયમ હોય તો ફેરફાર કરવો અને ન હોય તો નવો બનાવવો. હવે આનાથી સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓનો શું ફાયદો થશે એ કર્મચારીઓને તો ખબર જ છે કે આપણને શું ફાયદો થશે, અને કર્મચારીઓએ ઘણી વખત સાબર ડેરી જોડે માગણી કરી છે પણ એમને સાંભળી નથી. સાબર ડેરીના સત્તા મંડળે સાંભળી નથી. પણ દરેક ગામડાની દૂધ મંડળીના કર્મચારીઓને હું વચન આપું છું કે તમે સહકાર પશુપાલકોનું હિત જોઈને પશુપાલકોને સહકાર આપજો. આ જે હું કહું છું પેટા નિયમોમાં ફેરફાર કરાવીને તમને સાબર ડેરીના સીધા કર્મચારી તરીકેનો લાભ મળશે. હવે એનાથી સાબર ડેરીને કોઈ નુકસાન નથી. કેમ નુકસાન નથી? સાબર ડેરીમાં જો અત્યારે ભરતીની કર્મચારીઓ તો અઢળક છે. એ લોકો હજુ રિટાયર કરે જ જાય છેલ્લા સમજો 5-10 વર્ષ સુધી રિટાયર કરે જશે, નવી ભરતી નહીં કરે તો સાબર ડેરીમાં કોઈ જ કર્મચારીની જરૂર નથી. મારા અંદાજ મુજબ સાબર ડેરીમાં લગભગ 2000 થી 2500 કર્મચારી સાબર ડેરીના રિટાયર્ડ થાય ત્યાં સુધી તો કોઈ જરૂર હોય એવું મને નથી લાગતું. હવે કર્મચારીઓ કેટલા છે એ તો અંદાજ નથી, કારણ કે આ લોકો માહિતી તો આપતા જ નથી. આપણે કેટલી વાર માગી, બરાબર. પણ આપણી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની બધી જ સ્થાનિક દૂધ મંડળીઓના જે સેક્રેટરી, ક્લાર્ક, પ્યુન જે હોય ને એ બધાને ત્યાં લઈ લેશે ત્યાં સુધી તો એમને સ્ટાફ ભરવાની જરૂર પડશે નહીં, એ અમને ખબર છે. હવે એનાથી ફાયદો શું થશે? આપણી સ્થાનિક મંડળીમાં જે હાલ પગાર ચૂકવો છે એ પગાર આપણે અહીંયાથી ચૂકવાતો બંધ થશે ધીમે ધીમે, અને એ ચૂકવશે સાબર ડેરી. અને સાબર ડેરીનો ફાયદો એ થશે કે એના કર્મચારીઓ જેમ રિટાયર થશે એ ઊંચા પગારવાળા છે, 1 લાખ 1.5 લાખ પગારવાળા છે. અને આપણા સ્થાનિક દૂધ મંડળીના જે સેક્રેટરી છે એ 10,000, 15,000, 20,000 કે 25,000 વધુમાં વધુ. એટલે આ જે છે સાબર ડેરીને પણ ફાયદો થશે, આપણી ગામની સ્થાનિક મંડળીને પણ ફાયદો થશે, જેથી પશુપાલકોનો ભાવ ફેર સ્થાનિક વધુ મળશે, અને ગામના સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને પણ લાભ મળશે સાબર ડેરીનો. એટલે પીએફ, ગ્રેજ્યુએટી આ બધા જ પ્રકારના લાભો સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને મળશે. એટલે આ પેટા નિયમ ફેરફાર કરવો જરૂરી છે. એટલે સ્થાનિક દૂધ મંડળીના દરેક સેક્રેટરી, ક્લાર્ક અથવા સ્થાનિક મંડળીનો કોઈ પણ કર્મચારી દરેક પશુપાલકોનો સહકાર આપજો. અને આની માટે જે કંઈ ઠરાવ અને પેપર જોવો તે તમે આપવા માટે થોડો પ્રયત્ન કરશો. જય હિન્દ, જય ભારત.